મિત્રો, ઝારખંડ રાજ્ય કે ત્યાંના વિદ્યાર્થીઓ ઘણા દિવસથી વિરોધ કરે છે. આ જ રાજ્ય કુદરતી રીતે એટલું બધું ધનવાન છે પણ આર્થિક દ્રષ્ટિએ એટલું જ ગરીબ છે. તો આ વિરોધાભાસ કેમ? અને ત્યાંના વિદ્યાર્થીઓ જે ડિમાન્ડ કરે છે એમાં મેઇન ડિમાન્ડ છે કે સીબીઆઈ ઇન્વેસ્ટિગેશન જેપીએસસી પરીક્ષાની ગેરરીતિમાં ઇન્વોલ્વ થાય અને ઝારખંડના ચીફ મિનિસ્ટર રાજીનામું આપે. પણ સીબીઆઈ પ્રાઇમ મિનિસ્ટર ઓફિસના અંડર આવે છે અને પ્રાઇમ મિનિસ્ટર ઓફિસમાં અત્યારે છે સત્તાધારી પક્ષ જે સેન્ટ્રલ ગવર્મેન્ટના છે, એટલે કે બીજેપીના માણસો, અને ઝારખંડમાં સત્તા છે કોંગ્રેસના અલાયન્સ વાળી. અને સીબીઆઈ પાસે કેસ ક્યારે આવે છે તો એના મુખ્ય 3 રસ્તા છે. પહેલું, જ્યારે દેશની સુપ્રીમ કોર્ટ અથવા તો સ્ટેટની હાઈકોર્ટ ઓર્ડર કરે ત્યારે. બીજું, જ્યારે સ્ટેટ ગવર્મેન્ટ ફોર્મલી સીબીઆઈ ને કેસ હેન્ડઓવર કરે ત્યારે. અને ત્રીજું, સીબીઆઈ જાતે પણ સુઓ મોટો લઈને જાતે જ ઇન્વેસ્ટિગેશન ચાલુ કરી શકે છે, પણ ક્યારે? જ્યારે કેસ યુનિયન ટેરેટરીની અંદર હોય ત્યારે. એટલે જો સીબીઆઈ ને આ કેસ હેન્ડઓવર કરવામાં આવે તો એવું બની શકે કે ઝારખંડના મોટા પોલિટિશિયનના નામ બહાર આવી શકે. એટલે ઝારખંડની ગવર્મેન્ટ ક્યારેય એવું નહીં ઈચ્છે કે આ કેસમાં સીબીઆઈ ઇન્વોલ્વ થાય. અને મેં તમને કીધું હતું કે ઝારખંડ રાજ્ય કુદરતી રીતે ધનવાન છે, કારણ કે આખા ભારતના જેટલા પણ મિનરલ્સ ખનિજ તત્વ છે એમાંથી 40% એકમાત્ર ઝારખંડ પૂરું પાડે છે. અને ભારત અત્યારે જે ન્યુક્લિયર પાવર છે એમાં વપરાતું યુરેનિયમ એ પણ ઝારખંડ રાજ્ય આપણને પૂરું પાડે છે. અને આખી દુનિયામાં મોટે ભાગે જે પણ જમીનમાં વધારે ખનિજ તત્વ છે ત્યાંનું પબ્લિક ગરીબ જ હશે, કારણ કે એને ગરીબ રાખવામાં આવેલા છે. જો એને એજ્યુકેશન પૂરું પાડવામાં આવશે તો પોતાના હક માટે લડશે, પોતાનો પગાર વધારવા માટે ડિમાન્ડ કરશે. અને જો એ લોકોની મજૂરી વધશે તો ઓવરઓલ પ્રોડક્શન કોસ્ટ વધી જશે. એટલે કોઈ પણ ગવર્મેન્ટ હોય કે પ્રાઇવેટ સંસ્થા એવું નથી ઈચ્છતી કે પોતાની પ્રોડક્ટની મેન્યુફેક્ચરિંગ કોસ્ટ વધે. અને ઝારખંડના વિદ્યાર્થીઓ આવી જ એજ્યુકેશન સિસ્ટમમાં રિફોર્મ્સ લાવવા માટે રસ્તા ઉપર ઉતરી છે. અને આપણી આ બધી વાત રાહુલ ગાંધીજી એક ખૂણામાં બેઠા શાંતિથી સાંભળે છે. તમારું શું કેવું છે કમેન્ટ અવશ્ય કરજો. વિડીયો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો, શેર કરો. જય હિન્દ, જય ભારત.